હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો સવારના વાગ્યા છે 7:30 અને હું થઈ ગયો છું ફ્રેશ. નાસ્તો કરીને થોડી વારમાં લાઇબ્રેરી જવાનું છે, તો લાઇબ્રેરી જાઉં અને વાંચવાનું રૂટીન ચાલુ કરી દઉં. તો દોસ્તો ફાઇનલી હું નીકળી ગયો છું લાઇબ્રેરી જવા. તો ફટાફટ ચાલીને હવે લાઇબ્રેરી પહોંચું. તો દોસ્તો બપોરના 1 વાગ્યો છે અને હવે હું જઈ રહ્યો છું ઘરે જમવા. ફટાફટ જમીને પાછું આજે ઇતિહાસ પૂરો કરવાનો છે, આધુનિક ઇતિહાસ. તો આજે પૂરો થઈ જાય તો સારું. તો ફટાફટ જમીને લાઇબ્રેરી પાછું આવવાનું. તો દોસ્તો જમીને હવે હું જાઉં છું લાઇબ્રેરી. તો થોડી વાર પહેલાં થોડો વરસાદ આવી ગયો એટલે થોડું મોડું થઈ ગયું છે. તો અત્યારે વાગ્યા છે 2:30. તો ફટાફટ લાઇબ્રેરી જવું પડશે 3 વાગ્યા પહેલાં. તો દોસ્તો રાતના વાગ્યા છે 8 અને હવે હું જઈ રહ્યો છું ઘરે. આજે જીમ નથી જવાનું એટલે ડાયરેક્ટ ઘરે જઉં છું. ફટાફટ ભૂખ લાગી છે તો ખાઈ અને પછી વાંચવા બેસી. રાતના 8 વાગ્યા છે તો આસમાન એકદમ બ્લુ થઈ ગયું છે. બાપરે ગચ્છ. તો દોસ્તો ફ્રેશ થઈને આવી ગયો છું. જમવાનું પણ જમી લીધું છે અને આજે જીમમાં પણ નથી ગયો અને વાંચવાનું થોડું બાકી હતું તો વાંચી લઉં થોડું ફટાફટ. અને તમને બધાને ખબર જ હશે કે હમણાં ફોરેસ્ટનું રિઝલ્ટ આવ્યું છે. તો એમાં કેવું થયું છે બધું કે રિઝલ્ટ બતાવતા નથી અને બતાવવાનું કીધું તો 6 તારીખ આપી દીધી હવે. કેમ કે રિઝલ્ટ આવી ગયું તો તરત આપી દેવું જોઈએ. આ તો લંબાની વાત કરી રહ્યા છે. ફોરેસ્ટના બહુ લોચા પડ્યા છે. મારે બી લિસ્ટમાં નામ નથી આવ્યું ફોરેસ્ટમાં એટલે મને બી બહુ દુઃખ થયું છે. અને એમ થાય છે કે ભરતી હવે આમ જ બધી ભરતીઓ થશે તો ભાઈ વિદ્યાર્થીઓનું શું થશે? બધા વિદ્યાર્થીઓ બિચારા કેટલું બી ગૌણ સેવાની જે ઓફિસ છે ત્યાં જઈને બધાએ ઘણું બધું કીધું. ત્યારે લિસ્ટમાં 40નું હવે નાખ્યું કે 40 ગણા લેશું. પહેલાં તો 8 ગણા કીધું હતું, હવે 40 ગણા લેવાની વાત કરી રહ્યા છે. કંઈક લોચા લાગે છે એટલે આ લોકો બદલ કરે છે. પહેલાં કીધું કે 25 ગણા લેશું, હવે આજે બધા ગયા હતા તો એટલે હવે 40 ગણાની વાત કરે છે. ધીરે ધીરે બદલાતું જાય છે. પહેલાં આન્સર કીના જ 4 વાર આન્સર કી આવી. એકવાર પ્રોવિઝનલ આન્સર કી આવી, બીજી વાર આન્સર કીમાં બહુ ડખા થયા એટલે 3 વાર તો આન્સર કી આવી, ફાઇનલ આન્સર કી અને એક પ્રોવિઝનલ આન્સર કી. ટોટલ 4 આન્સર કી આવી. અને રિઝલ્ટ આવે ત્યારે ડાયરેક્ટ પીડીએફમાં નામ જ આવ્યા. બાજુમાં કોઈ કટ ઓફ નહીં, જિલ્લાનું કટ ઓફ નહીં, કંઈ નહીં. એના બીજા દિવસે કટ ઓફ આવ્યું અને ત્રીજા દિવસે તો કહે છે કે 6 તારીખે ઓનલાઈન રિઝલ્ટ મળશે. હવે રિઝલ્ટ આવી ગયું હોય તો તરત આપી દેવું જોઈએ. 6 તારીખ શું કરવા લંબાવવી પડે? એવી રીતના બધા સેટિંગવાળા બધા આવી ગયા મોસ્ટ ઓફલી. કેમ કે 130 140 વાળાના માર્ક્સવાળા છોકરાઓના બી સિલેક્શન નહીં થયા આ વખતે તો. એટલે બહુ ડખા જેવું કામકાજ થઈ ગયું છે. હવે ભરતીની આશા રાખતા છોકરાઓની બધી ઉંમર થઈ જાય છે અને એક નોકરી પાછળ અડધી જિંદગી નીકાળી દે છે. એ લોકોને કોઈની ફિલિંગની પડી જ નથી. એ લોકોને બસ પોતાનું જ વિચારવું છે અને પોતે જ કરે છે. આટલા ટાઈમથી ભરતી ચાલુ છે, આ 3 વર્ષ થવા આવ્યા, 3 વર્ષની ભરતી છે ફોરેસ્ટની, એ પૂરી નથી કરી શકતા. શું કરવાનું? હજી તો લંબાવવાની વાત કરી, વિલંબ રાખો. CBAT પદ્ધતિથી એક્ઝામ લેશું તો સારું રહેશે, આમ તેમ એ બધી વાતો કરતા હતા ને ઝડપથી નિકાલ આવી જશે ને એમ કરતાં તો 8મો મહિનો આવી ગયો, હજી નોકરી નથી આવી હાથમાં. નોકરી આવતા તો આ બધું આવું ડખા થઈ ગયા. પીડીએફમાં નામ નથી આવતા અને અમે તો બધું કૂદીને થાકી ગયા. રોજ દોડવા જતા હતા, એ બધું બંધ થઈ ગયું. હવે શું કરવાનું? બધા બહુ ડખા. એક છોકરી હતી રાજકોટની, એને 136 થાય છે માર્ક્સ, તો એનું બી નામ નથી આવ્યું. એ ન્યૂઝમાં આવી છે આજે, તો એ રોતી હતી છોકરી. તો આવી રીતે છોકરાઓને બનાવવાના જતા અને ડાયરેક્ટ લેવાના જતા તો આ બધા ભરતીના છોકરા નાટકો કરે. ડાયરેક્ટ લઈ લેવા હતા ને પછી આ લોકો પીડીએફમાં નામ નથી આવ્યું, હવે 40 ગણા લેવાની વાતો કરે છે. 40 ગણા લઈને મતલબ શું? જેનો વધારે માર્ક્સ હશે એના જ આવશે ને. પછી તો લેશે 40 ગણા તો એમાં 95-100 માર્ક્સવાળા હશે અને પેલા જે લોકો પહેલાં 8 ગણામાં આવી ગયા એ લોકોના માર્ક્સ કેટલા 170,
75, 176 એવા તો માર્ક્સ છે. તો ભાઈ ક્યાંથી આવે આપણું નામ એમાં? આ લોકોના માર્ક્સ આટલા બધા ક્યાંથી આવે? જેને પેપરના ઇઝી હતું પહેલાં 8 થી 12 જે તારીખના પેપરમાં જે લોકોની એક્ઝામ હતી એ લોકોનો એકદમ ઇઝી પેપર હતા, તો એ લોકોના માર્ક્સ આવી ગયા. અમારે બધા 15 તારીખથી જે લોકોની પાછળ એક્ઝામ હતી એ લોકોને બધાને પેપર હાર્ડ કરી દીધા હતા. તો શું કરવાનું? એ લોકો નોર્મલાઇઝેશન કેટલું કર્યું, શું કર્યું? કોઈ જ નહીં, કશું કંઈ બતાવવાનું ના પાડે છે કે 8 ગણા જે લોકોનું લિસ્ટ આવ્યું છે એ લોકોનું માર્ક્સ નહીં બતાવવામાં આવે, જેને બાકી છે એ લોકોના માર્ક્સ આવશે. એટલે હવે અમારે એ માર્ક્સ જોઈને શું કરવાના? શું મતલબ? આ તો બધું સેટિંગ કરેલું હોય એવું જ લાગે છે. બધું શું છે શું નહીં કંઈ ખબર નથી. હવે શું થાય છે આગળ જોઈએ. આ તો બધું ડખાવાળું કામ છે. આવી રીતે જ ગઈ ભરતીમાં પોલીસમાં કંઈક પ્રશ્નો ખોટા હતા તો બધા હાઈકોર્ટમાં જઈને વાત કરી દીધી, પણ એમાં કંઈ થયું નહીં. બિચારા છોકરાઓ 1-2 માસ માટે આખી નોકરી જતી રહી. બધાને બહુ પ્રોબ્લેમ થાય છે. આવી રીતે ભરતીમાં કૌભાંડ થાય તો બધાની ઉંમર નીકળી જાય છે. અધિકારીઓ કોઈ સમજતા નથી. બધા અધ્યક્ષોને તો એમ જ છે કે હું પ્રામાણિકતાથી લઉં છું, પણ જે વિદ્યાર્થી તૈયારી કરે છે, ટાઈમ આપે છે, એનું કોઈ જ સાંભળવા તૈયાર નથી. કોઈની પડી જ નથી. આ તો બસ મોટી મોટી વાતો કરશે અને પછી કહી દેશે બસ પૂરી ભરતી. એમ કરતાં છોકરાની ઉંમર નીકળી ગઈ. ઘરના બધા રાહ જોઈને બેઠા હોય કે હવે લાગશે. હવે ના તો ઘરનું ના ગાંઠનું એવું થઈ જાય, ના તો કોઈ નોકરી આપે પ્રાઇવેટ અને ના તો ગવર્મેન્ટમાં મળે. હવે તો શું થાય એવું થાય. અને એક ભરતી પૂરી કરતાં તો 2-3 વર્ષ નીકળી જાય છે. શું કરવાનું? આવું બધું ચાલી રહ્યું છે. હવે શું કરવાનું વિચાર આવી રહ્યું છે. તો બી આ તો આપણા હસમુખભાઈ પટેલ સાહેબ પોલીસની ભરતી લે છે તો હવે શું થાય છે જોઈએ. પેપરમાં તો એમનું લેવલ એવું જ હોય છે અને એ આપણે કોઈ બી પ્રશ્નમાં વાંધો ઉઠાવ્યો તો એ કોઈ દિવસ મનમાની આપણે ચલાવી લેતા નથી. એમને જે યોગ્ય લાગે એ જ કરવાના છે. તો હવે આપણે ભરોસો તો કોઈના ઉપર કરી શકીએ નહીં, પણ એક્ઝામ તો હવે આપવી જ પડે. આપણી કોઈ યથા સાંભળવા માટે કોઈ તૈયાર નથી. આપણું દુઃખ કોઈ સાંભળવા તૈયાર નથી. બસ બધાને પોતપોતાની મનમાની જ કરવી છે. CBRTના એક્ઝામ લઈશું સારું રહેશે. એમાં તો આ ડખા, CCમાં હજી ડકાર ચાલે છે. કંઈ સરખા માર્ક્સ આવવાના નથી એવું લાગે છે. આ તો લોલીપોપ આલી લે છે. પહેલાં કહે છે કે 823ની જગ્યાથી ફોરેસ્ટની એમાં વધારો કરવાની આ વાત કરી રહ્યા છે. તો વધારો શું કરે છે હવે શું ખબર. 1200નો વધારો કરીને છોકરાઓને બનાવવાના 1200માં એ લોકોના લિસ્ટમાં તો નામ આવી ગયા છે 8 ગણા. એ લોકો જ આવશે 8 ગણાવાળા. હવે મેરિટ અટક્યું છે બધા જિલ્લામાં અલગ બધામાં 130થી ઉપર જ છે બધા મેરિટ. અને બધાના મોસ્ટ ઓફ જે તૈયારી કરવાવાળો પોર્શન હતો એ બધો 90-100ની આસપાસ હતું. બધા 85-90-100ની આસપાસ એ લોકો જ હતું. અને એ લોકોએ 1 વર્ષથી તો રનિંગ ચાલુ, દોડવાનું કૂદવાનું બધું ચાલુ. મેં ખુદ મારું રનિંગ દોડવાનું કૂદવાનું ચાલુ જ હતું. અને આ પીડીએફમાં નામ ના આવ્યું એટલે બધું નિરાશા આવી ગઈ. આ બહુ આશાના વિલાય થઈ ગયા એટલે લોચા પડી ગયા છે. હવે જોઈએ હવે શું થાય છે. હવે 40 ગણા લે તો એમાં આપણો કોઈ ચાન્સ છે નહીં, કેમ કે હવે 8 ગણા છે. 8 ગણામાંથી પછી પાસ થશે તો પાછું મેરિટ પડશે. એમાં જે ચાલવાનું છે જે પ્રોસેસ, એમાં 25 કિલોમીટર ચાલવાનું છે. એમાં વેઇટિંગ લિસ્ટ પડશે. પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન વેઇટિંગ લિસ્ટ પડશે. એમ કરતાં તો આપણો વારો આવવાનો નથી. જેના વધારે માર્ક્સ આવી ગયા ફાઈ ગયા. હવે કેવી રીતે આવે તો હવે એમને ખબર શું કર્યું, સેટિંગ કર્યું કે નહીં, આપણને કંઈ ખબર નથી. હવે આપણે તો તૈયારી કરવાનું, બીજું કંઈ ચારું નથી. આપણે ગમે તે કોઈ બી કરીએ તો કંઈ કરી શકવાના નથી. તો જોઈએ હવે શું થાય છે. તો બધા વિદ્યાર્થીઓની હતાશા બહુ, બધા દુઃખી ફરતા હતા. બધા ગૌણ સેવાના મંડળ ઓફિસમાં ગયા ત્યારે રદ કરો CBRT ને એવી રીતે નારા પણ લગાવ્યા છે. જોઈએ આગળ શું થાય છે. 6 તારીખે ખબર પડે હવે શું થાય છે. તો આવી રીતે ચાલતું રહેશે તો ભરતી હાથમાંથી જતી રહેશે. આખી ફોરેસ્ટની મોટી ભરતી કહેવાય એક જાતની. અને બધાએ ખૂબ મહેનત કરી હતી, મેં બી મહેનત કરી હતી. તો હવે જોઈએ શું થાય છે. મારે તો હવે થોડું રિવિઝન કરવાનું બાકી છે તો એ કરી લો. બાકી આવું બધું થતું રહે તો મગજ કામ બી કરતું નથી અને તૈયારી કરવાનું પછી આમ ઓછું થઈ જાય, કેમ કે કોઈ પ્રામાણિકતાથી પોતાનું ફરજ નિભાવવા તૈયાર જ નથી. બધા બસ ખાવાની જ વાતો કરે છે. હવે આપણે શું કરીએ, કંઈ કરી ના શકીએ. તો જોઈએ હવે પોલીસમાં શું થાય છે. તો થોડું રિવિઝન કરવાનું બાકી છે તો હું કરી લઉં પછી સૂઈ જાઉં. અને બસ આજે માટે આટલું જ કહેવું હતું. અને જો તમારે
આવી રીતે કોઈ બીને ગુણ ના થતા હોય તો પછી કંઈક યુવરાજસિંહ જે છે આપણા એમને કંઈક રસ્તો કાઢ્યો છે, તો એ તમે વિડીયો જોઈ લેજો એમનો, એટલે ખબર પડી જશે. અને આજ માટે આટલું જ હતું. જો ચેનલ પર નવા તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મળીએ નવા વ્લોગમાં. થેન્ક યુ.